નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 23/7/2024 અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો 151 તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 12 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હજુ પણ કાયમ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને લઈને તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદની ઘટ છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। સાથે સાથે ગઈકાલે પડેલા વરસાદના આંકડા, ભારતીય હવામાન વિભાગની આગાહી, ગુજરાત હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી, કયા કયા જિલ્લામાં આજે રેડ એલર્ટ છે, તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જોવાના છીએ। તેમજ આગામી 10 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર હજુ સુધી ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો। તો ગઈકાલે વરસાદના પડેલા આંકડાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર 12 વાગ્યા સુધીની અંદર ધોઈ નાખ્યા અને 2 કલાકની અંદર જોવા જઈએ તો 6 ઇંચ વરસાદ 10 થી 12ની વચ્ચે પડ્યો હતો અને 8 થી 12ની વાત કરીએ તો 4 કલાકની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 11 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। કુલ ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 281 એટલે કે 11 થી લઈને 12 ઇંચ સુધીનો। આ સિવાય જૂનાગઢના માણાવદરની અંદર પણ 234 mm 10 ઇંચ સુધીનો। આ સિવાય સુરતના પલસાણાની અંદર પણ ખૂબ જ સારો 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। જૂનાગઢ જો વિસાવદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના ઉપલેટાની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો। આમ જોવા જઈએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, સુરત, અમરેલી, ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે ખૂબ જ સારો વરસાદ પડ્યો। 70 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો 10 તાલુકા એવા છે જેની અંદર 5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે। ભારતીય હવામાન વિભાગને આજની અને 24 તારીખની આગાહીની વાત કરીએ તો ખાસ કરીને હવે મિત્રો પવનની ઝડપ છે થોડી ઘટશે, વધશે અને તમે જોઈ શકો તેનું સિમ્બોલ પણ મિત્રો આવી ગયું છે। તો આજથી મિત્રો પવન છે થોડોક તેજ રહેવાનો છે, છતાં પણ ગુજરાતની અંદર આજે રેડ એલર્ટ છે। 24 તારીખે ઓરેન્જ એલર્ટ છે। આ સિવાય 25 તારીખ અને 26 તારીખનો મેપ જોઈ શકો છો। ખાસ કરીને તેજ પવન સાથે ખૂબ જ મિત્રો ભારે વરસાદની આગાહી કરેલી છે। અતિ ભારે વરસાદની આગાહી પણ જોવા મળી શકે છે, એટલે કે 26 તારીખ સુધી હજુ પણ મિત્રો સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાને કારણે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો 23 તારીખનો મિત્રો અહીં મેપ જોઈ શકો છો। 23 તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો બ્લુ કલર છે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને બ્લુ કલરનો ભાગ એમ થાય કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે। એલર્ટની વાત કરવામાં આવે ક્યાં અતિ ભારે વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો 23 તારીખનો મેપ। રેડ એલર્ટની વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ મિત્રો આ 6 જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ છે આ વિસ્તારમાં જોવા મળી શકે છે। આ સિવાય જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં પીળા કલરનું એલર્ટ છે। એનો મતલબ કે છૂટાછવાયા વિસ્તારોએ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડાની અંદર મિત્રો ખાસ કરીને બ્લુ એલર્ટ છે, એટલે કે એકદમ ગ્રીન કલર છે। તો આ વિસ્તારોની અંદર કોઈ ખાસ કરીને મોટી વોર્નિંગ નથી, પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય 24 તારીખનો મેપ પણ જોઈ શકો છો। 24 તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। એલર્ટની વાત કરવામાં આવે તો અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ 4 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે, અત્યંત ભારે વરસાદ। જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે, તો ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ। તો દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદા અને ખાસ કરીને
કરીને જોવા જઈએ તો આ વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 25 તારીખે પણ ખાસ કરીને મોડી આગાહી નથી, સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે. એલર્ટની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ વિસ્તારોની અંદર ખાસ કરીને એલર્ટ છે, એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. 26 તારીખે પણ ગુજરાત હવામાન વિભાગે સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવોથી લઈને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડની અંદર મિત્રો એલર્ટ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય 27 તારીખનો મેપ જોઈ શકો છો, સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી. આ સિવાય 28 તારીખનો મેપ જોઈ શકો છો, સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તો આમ જોવા જઈએ તો 28 તારીખ સુધી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ માત્ર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડી શકે છે. બાકી તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો ઝાપટાવાળો હળવો વરસાદ જોવા મળશે, સાથે તેજ પવન પણ જોવા મળવાનો છે. હવે મિત્રો આપણે ખાસ કરીને લાઈવ વિડીયો જોઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીં તમે લાઈવ જોઈ શકો છો, હજુ બંગાળની ખાડીવાળી અસર છે મિત્રો કાયમ રહેશે, પરંતુ ખાસ કરીને હવે થોડીક વરસાદની ધરી છે એ ગુજરાતની ઉપરથી ઊંચકા અને રાજસ્થાન સુધી જોવા મળે. આ સિવાય ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી, હવે મિત્રો આજના દિવસે મિત્રો આ વિખાઈ જાય. હજુ પણ એક દિવસ છે, જો કે આજના દિવસે આ સિસ્ટમ વિખાઈ શકે છે અને અરબી સમુદ્રના તેજ પવનો મિત્રો હવે લાગશે, જેને કારણે જે ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી હતી, હવે મિત્રો આગાહીમાં થોડી ઘણી મિત્રો ખાસ કરીને કચ્છ છે જ્યાં અતિ ભારે વરસાદ પડ્યો, પોરબંદર છે, દ્વારકા છે, જુનાગઢ છે, અમરેલીના કેટલાક ભાગો છે, તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને રાહત મળી શકે છે. પરંતુ સાથે સાથે આ સિસ્ટમ હજુ પણ છે, જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જે વિસ્તારમાં ઘટ છે, આ વિસ્તારમાં હજુ પણ થોડી ઘટ જોવા મળે. જો કે 28 અને 29 તારીખની આસપાસ ફરી એક વખત મોટી સિસ્ટમ બને અને આ સિસ્ટમ છે ખાસ કરીને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. મિત્રો ગઈકાલે જ અંબાલાલ પટેલ દ્વારા મોટી વાત કરવામાં આવી કે હાલ મિત્રો અલ નીનોની અસર મિત્રો લા નીનોની અસર મિત્રો શરૂ થવાની હતી. સંપૂર્ણ મિત્રો જોવા જઈએ તો લા નીનોની અસર છે ખૂબ જ ભાગ ભજવતી હોય છે. હાલ મિત્રો જોવા જઈએ તો હજુ પણ આ મિત્રો સિસ્ટમ છે એ લા નીનોની અસર સક્રિય થઈ નથી, જેને કારણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા તો બન્યા, પરંતુ આ વાવાઝોડા એટલા બધા મજબૂત ન બની શક્યા જે મિત્રો સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર હાવી થઈ જાય, ગુજરાત સુધી પહોંચે. નબળા બન્યા, જેને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી આવે તે પહેલાં જ મિત્રો વિખાઈ જઈ રહી છે, જેને લઈને ભારેથી અતિ ભારે સારો વરસાદ ગુજરાતની અંદર જોવા જઈએ તે જોવા ન મળ્યો. અને ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર તેમજ મિત્રો સુરેન્દ્રનગર, બોટાદ, મોરબીના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા ન મળ્યો. તેનું એક મેઇન કારણ એ પણ છે. હજુ પણ મિત્રો સારા વરસાદ માટે મિત્રો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આજના વિડીયોમાં આપણે મેપ વાઇઝ સમજશું કે હજુ પણ સારા વરસાદની આગાહી છે તો નહીં, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આજે હવામાને કીધું એ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતવાળાએ હજુ પણ સારા વરસાદ માટે એક બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ માટે રાહ જોઈએ. જોકે 24 તારીખની આસપાસ મિત્રો એક સિસ્ટમ આવી રહી છે, પરંતુ આ સિસ્ટમને મિત્રો ગુજરાત સુધી પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલી થશે, કારણ કે અરબી સમુદ્રમાંથી હાલ મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યા છે અને તેજ પવનને કારણે કોટા સુધી મિત્રો સિસ્ટમ આવી શકે છે. તે સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા લાગતી નથી. તેને હિસાબે જ મિત્રો રાજસ્થાનની અંદર, મધ્ય ભારતની અંદર સારો વરસાદ પડશે. તો ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ રહેશે. બાકી સારા વરસાદ માટે ઉત્તર ગુજરાતે હજુ પણ એક નવા અને સારા રાઉન્ડની રાહ જોવી પડશે. જો કે 28 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બનતી દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને દર વખતે બને એવી સિસ્ટમ છે, એટલે કે તો આપણે લા નીનોની અસર હજુ શરૂ નથી થઈ, જેને કારણે મિત્રો જે સિસ્ટમો બની રહી છે તે હળવી બની રહી છે, ગુજરાત સુધી પહોંચે તે પહેલાં જ મિત્રો આ સિસ્ટમો મિત્રો ખાસ કરીને નબળી પડી જાય છે. પરંતુ 27-28ની આસપાસ મિત્રો જે સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ સારી છે. 28 તારીખે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે. બાકી મિત્રો આપણે જોઈએ તો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બનતી રહેશે, પરંતુ સારી અને મજબૂત સિસ્ટમ જ્યારે બનશે ત્યારે જ મિત્રો
આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં, સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોવા જઈએ તો રાજકોટના અમુક ભાગો બાકી છે, બોટાદના ભાગો બાકી છે, સુરેન્દ્રનગરના ભાગો બાકી છે. આ ભાગો માટે સારા વરસાદ માટે હજુ પણ આપણે સારી અને મોટી સિસ્ટમ મિત્રો જોવા મળશે, ત્યારે જ મિત્રો ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હાલ મિત્રો 2-3 દિવસ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.